હું કઈ पे भी ले जा તને તો ફરવાનું નહીં ગમતું મને નથી જ ગમતું તારી યાર ફરવાનું તો હતો ને હવે આ તો નવરી છે ગાઈસ મારી નીંદ ચાલુ થઈ રહી છે પહેલી તારીખ પછી બહુ બધી વસ્તુઓ બહાર પાડવાનો છે જંક फूड એ चिट्ठी डिसाइड करसे और ये काली काली कौन घूम रही है यहाँ पे क्यों हुआ क्या उन्नति So hello, good morning, namaste, sat શ્રી અકાલ, કેમ છો ગડો હાલ કે સકાય વેલકમ ટુ માય YouTube ચેનલ મોર્નિંગ વિથ કેબી માં તમારું હાર્દિક સ્વાગત છે અને મારે ચાળા પાડ્યા છે આ માણસે તને હું રગ રગ થી ઓળખું મહેનત પા પાસે તો ટાઈમ જ નહીં તને હું રગ રગ થી have that much time okay અને આ માણસે અત્યારે તારમાં પોતું માર્યું છે એ પણ મારા પર આમ કરીને વાળ જો ને તારા अगर एक और बार तूने मेरे पे हाथ उठाया अभी मजा आएगा ना भिड़ो गजब बेइज्जती है तो तू उठ जाएगा बाड़ा ओ इधर देखो ये तीसरी बार मारा बाड़ा तू उठ जाएगा पता है ना तेरे को हैं सुबह सुबह में मेरी मॉर्निंग बिगाड़ी जपी जता आई जात ने नहीं इसने बगाड़ी मेरी बिगाड़ी भागड़ी खबर नहीं बाड़ी बाड़ी जे अरे बोल तारा गुजराती છે अरे जे बोलવું હોય બોલ તારો બ્લોગ ગુજરાતી છે હું ભૂલી ગઈ बराबर तारे जे बोलવું હોય બોल तौबा 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 थारा मूड खराब कर दिया खास खास के मर जाएगी जा राजस्थान की बाटली से 2 घूंट मार ले राजस्थान की बाटली रखी कहाँ है राजस्थान में लेके तो जा नहीं रहा कहीं पे भी अरे आ घर तो पे बिठा के रख दिया है पाछू संभळाયું क्या जा उत्तर घर पे बिठा के रख दिया है क्या હું જવું કहीं पे भी ले जा તને તો ફરવાનું નહીં ગમતું એમ મને નથી નથી જ ગમતું તારી યાર ફરવાનું તો હચડું નહીં તો પછી ત્યાં મને નહોતું કેમ કે કીધું તું લય જ નથી જતો કે એટલે મને ગમતું જ નહીં. ક્યાં જવું તારે મારે હા. મારે જવું મામા બોલજે છે કઝાકિસ્તાન બાકુ બાકુ ત્યાં તમારી કુલ જવાનું છે ત્યાં એ एक्चुअली बाकू बाकू છે તો લા ફોરા માર દે અને डर होना चाहिए और वो दिल में होना चाहिए ડર નહીં ડરની વાત નહીં હવે મને તને ખબર છે ને 50 હેડશોટ આવ્યો તો તને કેવી આવી એક નંબર 150 ના હતા અત્યારે 150 માર દેવા દો મને ચલ ભાગે देखा ना गाइस डर होना चाहिए અરે गाइस આ તો નવરી છે ગાઈસ કાલે મને કહે કે કાલે એક વ્યક્તિ મને કીધું કે ભાઈ તમે આવો મારા ગામ ગીર મેં કીધું ભાઈ તું 500 માં માણસ છે તો 500 માં માણસ છે મેં કીધું નતું કીધું ભાઈ મેં એને રીઝન નતું આપ્યું કેટલું મસ્ત રીઝન આપ્યું અને પછી મેં કેવું સરસ રીઝન આપ્યું હતું સી માં એ લપસતો જાય એટલે પછી આને નો હોવાય ને એમ નહીં ખોટા વેલા સી ને ફ્રેક્ચર થઈ જાય તો ક્યાં લઈ જાઓ એમાં ગાઈસ કેવું છે ગીર જવાની મને બહુ જ ઈચ્છા છે તો મારા ભાઈ બંધુ બધા ત્યાં છે જ ઓલરેડી બીજું કોણ છે બોલ ગીરું થાય તારું કે અલ્યા બાપા હું થાય? સાસરુઈ છે મારું બરાબર પણ હું ત્યાંથી સિંહણ નથી નહીં કોણ લાવ્યો રહે છે સિંહણ નથી લાવ્યો હું ગીરમાં કોણ રહે છે મામાજી હા રે મને નજર હું લાગે હું ભૂલી ગયો છું એમ ના હા, કરે તને કશું યાદ હા, નથી વાળી. ઈચ્છતા નહીં તો યાદ રહેતા નહીં તને કે આ ઈ મોટી એટલે ગાઈઝીસ એમાં એવું છે કે હું મારું ત્યાં મોસાળ જાઉં છે ગીર હું ત્યાં જાઉં બરાબર જેવો પહોંચું એટલે મારા ભાઈ બંધુને ખબર પડી જાય કે આપણો મિત્ર આવી ગયો છે એમ એટલે દોડતા દોડતા આવે બે હાવજો ભેગા થાય ખોટા પેલા ફોરેસ્ટ ખાતા વાળા આવે કે બે હાવજો ભેગા કેમ થઈ ગયા બરાબર પછી ખબર પડી આ ફોરેસ્ટ ખાતાને તકલીફ ના પડે હું નથી હા. એટલા માટે હું ગીર અત્યારે નથી આવતો અચ્છા બરાબર બાકી મારા ભાઈ બંધો બહુ બધી વખત મેસેજ મોકલ્યો મને સી ને ફ્રેક્ચર થઈ જાય ગાઈસ સી લપસી જાય ને તો એટલે નથી આવતો આવો, આવો, એમ. કિસાન એટલે ગીર નહીં આવતો મહીસાગરનો ખોટો સી લપસી જાય એ કાઠિયાવાડના હાવજ છે મહીસાગરમાં હાવજ જ નહીં નકરા સાપ જ છે સાપ આવડો મોટો હું નહીં નકરા સાપ જ છે ઢીચુક હું નહીં આવડો મોટો હાવજ સાપ જ છે હું હાવજ નથી હાપ છું હા હું હાપ છું ચલ ભાગે ડંખ નહીં મારતો મને રોજ ફોન ટંગ આવે ટંગ સાત ફોન આવી ગયા પેલા ભાઈના ઓલા લઈ લઈને ઓલા હું કહેવાય ને નેપકિન લઈ લઈને મારે રહી જાય ને તો પાછો સારું ચાલ ચલો ગાइस अब भाई जाएगा अभी शोरूम पे जाके अपने को जाना है भोपाल बाय बाय जय श्री कृष्ण जय अंबे જય અંબે તો ચાલી રહ્યું છે અત્યારે ફોર્મ ભરવાનું કામકાજ બરાબર કેમ કે અમારી લીગ ચાલે થઈ રહી છે આવતી 28 તારીખથી આવતી એટલે આજ 25 થઈ 28 તારીખ પછી સામાજિક ટુર્નામેન્ટ છે અમારી શુભમ છે શુભમ લે ભાઈ શુભમ નહીં ભાઈ કેપ્ટન છે આખી ટીમ લઈને આવવાનું કીધું એને
પેલા બોલે આઉટ નથી કે ના આખી ટીમ લઈને આઉટ કીધું નહીં તે શું છે જ નહીં શું એવું છે મારે એ લોકોનું જે ગ્રાઉન્ડ છે ને એ નાનું પડે ગ્રાઉન્ડ યાર ના પપલું કહેવાય આપણે બસ કરી જાના ને કે બંધ થઈ જા તો બહુ મજા આવવાની છે પાછા સમાજના બધા ભેગા થશે છોકરાઓ યુવા જનરેશન જેટલી પણ છે એના માટે ફોર્મ ભરવાના છે હું અત્યારે ફોર્મ ભરવા જ બેઠો છું બરાબર છે ટી શર્ટ વીશર્ટ આ વખતે અમારો ડ્રેસ કોડ બી બહુ મસ્ત છે જાતે છપાયો છે અલા શું ફોન ના કર્યું નહીં આપણે હા યાર શુભ બાકી રહી ગયો યાર શિટ શું બધા ટી શર્ટ છપાવી અમે બધાએ છપાવી કેવી મસ્ત ટી શર્ટ મોળ બતાવે પપ્પા હોના હા થપ્પા વાળી સુભા થપ્પા વાળી છે છપાવી શુભમ લખેલું આવશે પાછળ નંબર લખેલો ચલો સો ભાઈની સવારી નીકળી ગઈ છે અત્યારે ઓઢવથી બાકરોલ બાજુ જઈ રહી છે હાલ બાકરોલ એક કામ છે બાકરોલમાં કામ પતાવવા માટે હાલ જઈએ છીએ જોઈએ છે ત્યાં જઈને આપણું કામ થાય છે કે નથી થતું શું થાય છે જે વસ્તુનું મારે જે વસ્તુ જોઈએ છે જો કદાચ મળી જાય તો ઓકે નકર પછી બીજે ક્યાંક જવું પડશે એવું થઈ જાય છે ને કે હું વ્લોગમાં કહી દઉં ને કે મારે આ વસ્તુ જોઈએ તો મારી જોડે બહુ ઇઝીલી આવી જાય પણ હું કહેતો નથી કેમ કે અમુક વસ્તુના સસ્પેન્સ હોય છે જે મારે બહાર પાડવાના થતા નથી અત્યારે એટલા માટે પણ 1 તારીખ પછી બહુ બધી વસ્તુઓ બહાર પાડવાનું છું તો એના માટે તો તમે તૈયાર રહેજો કેમ કે એક જ દિવસમાં તમને બહુ બધા ઝટકા મળવાના છે બરાબર છે એટલે હું એના માટે રેડી જ છું બરાબર તમે તો બી પ્રિપેર તમે એના માટે રહેજો ઠીક છે સો ચલો લેટ્સ ગો જઈએ પહેલાં આપણું કામ જે છે એ બતાવીએ આજે કામ બહુ બધા છે બોપલ જવું છે પણ સેટિંગ આવે એવું નથી બરાબર કેમ કે જેમ મેં તમને બતાવ્યું ફોર્મ ને ઓલ એ આજે રાતે અમારી 9 વાગે મીટિંગ છે કે જેની અંદર ડિસાઇડ થશે કે અમારો જે 42 લેવા પાટીદાર સમાજ છે એમની જે ટુર્નામેન્ટ થવાની છે એમાંથી કોણ કયા ગામ સામે રમશે અને ક્યારે રમશે ને શું થશે આ વખતે યુવાનોનો ઉત્સાહ એટલો હતો કે ટીમો એટલી વધી ગઈ કે જે શિડ્યુલ કર્યો તો એનાથી એક દિવસ શિડ્યુલ આગળ વધારવો પડ્યો કેમ કે આવકારો આપવો પડે કોઈ પણને જે બી ટીમ આવે ભલે પાછળથી આવે પણ એને આવકારો આપવો જરૂરી છે યુવાનો ભેગા થાય બધા સામાજિક એના માટે આ એક સારો પ્રયત્ન જે બી છે અમારો એ બધું ચાલી રહ્યું છે સો બહુ મજા આવશે 2 દિવસ પછી ટુર્નામેન્ટ ચાલુ થશે એટલે મગજમાં એક જ વસ્તુ ચાલશે ટુર્નામેન્ટ એન્ડ ઓલ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે વાગ્યા છે બપોરના 2 બરાબર ને ગાડીમાં છું ને કહું કે મેં સવારે ઉઠ્યો ને ત્યારથી હું માત્ર તમારી કમેન્ટો વાંચી રહ્યો છું જે ગઈકાલનો મારો વ્લોગ અપલોડ થયો હતો અને જે હું ગુસ્સે થયો હતો આ તે અમુક લોકોએ કીધું કે કિશનભાઈ પહેલી વખત તમારું આવું રુદ્ર સ્વરૂપ જોયું છે પહેલી વખત તમે ગુસ્સે થયા છો આ તે પણ ભાઈ જરૂરી હતું અમુક વસ્તુ બટ તમારો સપોર્ટ જે જોયો એના પરથી એમ થયું કે ભાઈ ના જેને જે કહેવું હોય એ કે પણ છે લોકો મારા સપોર્ટની અંદર ખાસા લોકોએ એમના પોતાના એડ્રેસ આપી દીધા છે કે હું અહીંયા જ ઊભો રહું છું જેમ કિશનભાઈથી તકલીફ હોય આવતા રહેજો મજા આવે એટલા લઈને આવતા રહેજો ભાઈ હેડ્સ ઓફ યુ તમને બધાને તમે બધા ફેમિલી જ છો મારી બરાબર છે પણ અમુક સમયે અમુક લોકોને આવા આન્સર છે ને આપણે ટાઈમે આપી દેવા ખૂબ જરૂરી છે અમુક ખદડાઓ હતા કે જે મને ઇન્સ્ટાગ્રામમાં ગાળો લખતા હતા બરાબર અત્યારે રિપ્લાય કર્યો એમણે મને કે અહીંયા આવી જા હું ત્યાં પહોંચ્યો એકલો પહોંચ્યો બરાબર અને રૂબરૂ મેં કીધું ઊભો છું આ જગ્યાએ આવી જા એને મેં વિડીયો મોકલ્યો એના ઇન્સ્ટાગ્રામમાં કે આવતો રહે તું તારે બરાબર મેં મારો નંબર મોકલ્યો અરે બાયલા જેવાઓ તમે કોઈક છોકરીના નંબર મને મોકલો હે તમારા ઘેર નથી જરાક શરમ કરી જાઓ કોઈક છોકરીના પેટે જ આવેલા જો જે દી તે દી પણ હવે તો યાદ જ રાખજે તું ગોતતો થઈ જઈશ મને બરાબર તારા બાપાને તારા મમ્મીને બંનેને શરમ આવી જોઈએ કે કોને પેદા કરી દીધો અમે બરાબર આ યાદ રાખજે તું પાછું ઓળખતા તો તમે છો જ નહીં હું હજુય કહેવા માંગુ છું આ વસ્તુ નથી હટાવો જેટલું શાંત મગજ છે ને એટલું રહેવા દો એમાં બહુ મજા છે બરાબર એટલે પણ હવે તો મજા આવશે આ વસ્તુમાં કેમ કે તારો ટોટલ પ્રૂફ મેં લઈ લીધા છે અને મેં મારી રીતે ફોન કરી દીધો જ્યાં કરવાનું હતો ત્યાં બરાબર અમને આટલા ફોલોવર્સ અમારા છે ને આ તે છે તો અમને એક ઓથોરિટી સરકાર થ્રુ અમને આપેલી છે ભાઈ કે ભાઈ તમને કોઈ આ રીતે એ કરે તો તમે કંઈક કરી શકો અમને એમ કે ભાઈ કોઈક મસ્તીમાં કરવા જતો એને ક્યાં અમારે હેરાન કરવો પણ તું થા બરાબર તું હવે હેરાન થા તું ઇન્સ્ટાગ્રામ ડિલીટ મારી દઈશ તો તું પકડાઈ જઈશ કોઈ ટેન્શન નહીં કેમ કે તારી લિંક થ્રુ બધી વસ્તુ ત્યાં પહોંચાડી દીધેલી છે અને તું વ્લોગ જોતો હશે ત્યાં સુધી તો બહુ લેટ થઈ ગયો એટલે મજા આવશે
અને બધું બતાવીશ વ્લોગમાં હું તારું તે તું યાદ રાખતો રહી જઈશ બકા. સો મારે જવું છે જીમમાં અને પેલો ક્યાં છે ફોન કરવો પડશે મારે બિપિનને, બરાબર? એ ક્યાં છે? ચાલે નહીં, સારો લેટ આવે છે. ફોન કર્યો મેં પણ હાજર થઈ ગયો એટલે ચલો બચી ગયો, કશો વાંધો છે નહીં, બરાબર? કંઈ હાજર થઈ ગયો છે એટલે બોલવાનું થતું નહીં હવે આપણે. લેટ ના કરીશ ભાઈ, સમય નહીં માર જોડે, બરાબર? ટાઈમ છે નહીં માર જોડે, લેટ નહીં કરવાનું. જીમનો ટાઈમ થઈ ગયો તને ખબર ના પડી? હા, હું નથી ભૂત ભરાય તો તેમાંથી આજે તમને ફાઇનલ જ હતું. હે ચાવી લાવો, હાલો ફટાફટ મારે. લાવ બાબુ ચાવી લાવો. એ જંક ફૂડ નહીં ખાતો. झूठ बोलो, बार बार झूठ बोलो. તો ફાઇનલી હું ને મારા જોડેનું આ મારું ફોર્મ લઈને હું હવે નીકળી ગયો છું મીટિંગ માટે. અને જે મીટિંગની છે ને હું તો ખરો જ, પણ મારા ગામના બધા જ છોકરાઓ અત્યારે ફૂલ રાહ જોઈને બેઠા છે. જો હે હમ સબકી જિંદગી તમારે હાથ મેં હે એવી વસ્તુ છે. કેમ કે જે અમારી સામાજિક ટુર્નામેન્ટ છે એની આજે ચિઠ્ઠીઓ ઉછળવાની છે અને ચિઠ્ઠીઓમાં એવું છે કે કોણ કોના સામે મેચ રમશે અને XYZ બધી જ વસ્તુઓ આજે એ ચિઠ્ઠી ડિસાઈડ કરશે કે અમારી મેચ ક્યારે હશે, શું હશે, આ તે બધી વસ્તુ, બરાબર છે? સો આ બધું નક્કી થઈ જશે આજે અને ફાઇનલ શેડ્યુલ પણ આજે બની જશે. કોણ ક્યારે કોના સામે રમશે, કોણ જીતશે તો શું કરશે, આ તે XYZ દરેક વસ્તુઓ આના પર નિર્ભર કરવાની છે. હું પોતે એક્સાઇટેડ છું. ભગવાનનું નામ લઈને ચિઠ્ઠી ઉપાડવાની છે આપણે કે આપણી મેચ બીજા દિવસે આવે, પહેલા દિવસે નથી રમવું. કેમ કે પહેલા દિવસે મારા ટીમના પ્લેયરો નથી આ વખતે. આ વખતે ફૂલ સ્ટ્રેટેજી સાથે અને કંઈક સારા એવા પ્લાન સાથે અમે બધા ઉતરવાના છીએ કે ભાઈ સારું પરફોર્મ કરીએ અને અમે બધા આ મેચોમાં આગળ જઈએ, ફાઇનલ સુધી પહોંચીએ અને ફાઇનલ જીતીએ. આ વખતની અમારી આશા છે આવી. તો તમારે બધાને ફિંગર ક્રોસ રાખવાની છે અને જ્યારે આપણી મેચ હોય ત્યારે આગલા દિવસે હું કહી દઈશ કે આપણી મેચ આટલા વાગે છે, આવું છે, તેવું છે. જે તમને ક્રિક હીરોઝ પર લાઈવ સ્કોર જોવા મળશે. લાઈવ મેચ તમને જોવા મે બી નહીં જ મળે, કદાચ એ આયોજન નથી આ વખતે. 99% મને જ ખબર નથી, હજુ હું જાઉં એટલે મને ખ્યાલ આવશે કે શું છે શું નહીં. દર વખતે તો વાતો થતી હતી પણ આ વખતે મારે કોઈ જોડે વાત નથી થઈ ને આ વખતનું પ્લાનિંગ થોડું અર્જન્ટ થઈ ગયેલું છે. ઓકે, સો લેટ્સ ગો. જઈએ છીએ આપણે વસ્ત્રાલ અત્યારે, બરાબર? અને પછી ખબર પડશે આપણને કે શું સીન છે. ઓકે, આ ભાઈ જાતા નહીં, જાઓ ને ભાઈ. હાલો, તો ફાઇનલી ચિઠ્ઠી ઉછાળવાનો ટાઈમ થઈ ગયો છે અને બધા પોતપોતાની એક ચિઠ્ઠી ઉપાડે છે. ત્યાં જઈ જઈને આગળ નામ લખાઈ રહ્યા છે, બરાબર છે? મેનેજમેન્ટ દ્વારા બધા નામ વસ્તુ લખાય છે. દરેક ટીમ જઈને આ બોક્સમાંથી ચિઠ્ઠી ઉપાડશે અને ત્યાં જઈને કાગળમાં લખાવશે, બરાબર? કોની મેચ કોના સામે આવશે એ બધી એક વસ્તુ સસ્પેન્સ જેવી થઈ ગયેલી છે. એટલે જોઈએ છીએ શું થાય છે, કોના સામે આવે છે આ ટુર્નામેન્ટમાં આપણી ટીમ પેડોલી ફાઇટર્સ. મેચ કોની સામે? પેડોલી ફાઇટર્સ. સો ટીમની વહેંચણીઓ થઈ ગઈ છે અને હવે ખબર પડી ગઈ છે કે કોની મેચ ક્યારે છે, કોના સામે છે, કેમ છે. સો हमारी टीम जो है उसकी पहली मैच है, गुजराती मत को चलो, देखा आपने लापरवाही का नतीजा है. સોમવારના દિવસે અમારી મેચ છે, બીજી મેચ છે લાઈવ. તમારા માટે એક મોટી વાત છે કે લાઈવ યુટ્યુબ પર દેખાવાની છે આ મેચ અને તમારે બેડવલી ફાઇટર્સને એવો સપોર્ટ કરવાનો છે, એવો સપોર્ટ કરવાનો. હું તમને આગલા દિવસ કહી દઈશ કે આવતીકાલ અમારી મેચ છે ને આટલા વાગે લાઈવમાં તમે જોઈ શકશો ને તમે લાઈવની અંદર અમને સપોર્ટ કરી શકશો, બરાબર છે? એટલે તમારે ફૂલ સપોર્ટ કરવાનો છે, કમેન્ટોના ઢગલા કરી દેવાના છે આપણે, બરાબર છે? લાઈવની અંદર અને બહુ સુપર ભાઈ, મજા આવશે. અને લકીલી શું કહેવાય કે અમને નંબર પણ વિરાટ કોહલીનો મળ્યો તો 18 નંબર મળ્યો તો મારા. જ્યારે મેં ટોકન ઉપાડી ત્યારે ટોકન નંબર આવ્યો હતો મારા જોડે 18 અને છેવટે અમારી મેચ આવી બેડવલી વર્સિસ નરોડા અમદાવાદ વાળું નહીં, અમારા ગામ બાજુ એક નરોડા ગામ છે એની સામે અમારી મેચ આવી છે. અને બીજી મેચ છે સોમવારના દિવસે, એટલે કે મે બી 30 તારીખ થાય છે કદાચ સોમવારે. 30 તારીખના દિવસે બીજી મેચ છે અમારી. બહુ મજા આવશે,
વર્ષની છેલ્લી પેલી શું કહેવાય છેલ્લા દિવસોની અંદર અમે એક મેચ રમશું અને કદાચ આ જીતીને પછી બીજી મેચ અમે નેક્સ્ટ યરમાં રમશું. કેવું કહેવાશે નહીં, બહુ મોટી વાત છે. સો ચલો ફાઇનલી હવે જઈશે ભાઈ ઘરે જઈને જમશે. ખાધું નથી, યુ નો વેરી વેલ ગાઈઝ. મને હમણાંનું ખાવાનું કઈ સેટિંગ આવતું નથી. જઈએ છીએ, શું જમીએ છીએ જોઈશું, બતાવશું. હજુ દિવસ ચાલુ છે આપણો. કહેતે હે હોતા હે ક્યાં. લાગ્યું એવું રહ્યું છે કે કોઈકના લગન વગન હોય એવું, કેમ કે આખી સોસાયટીને શું કહેવાય દુલ્હનની જેમ સજાયેલી. कौन है ये? कहाँ से आते हैं? અહીંયા એટલે જોઈએ એટલે ખબર પડે એમની ખાઈ જેવું છે. બધું સજાયેલું છે બરાબર છે. તો છે ભાઈ ગરબા વરબાનો પ્રોગ્રામ છે. ગરબા વાગે છે. હા રેડી ગરબા બરબા વાગે છે. कौन थे गाँव हम बहुत पढ़ते. सो फाइनली भाई पहुंच गया घर पे और ये काली काली कौन घूम रही है? उन्नति जी. ओह आप हो यहाँ पे, क्यों हो आप? क्या અરે ચાંદી પડી છે. ચીડાઈ કેમ? હું લેવા પકોડી ખાવા ગઈ હતી એકલી પકોડી ખાવા ગઈ હતી. હે क्या हुआ है आपको? એકલી પકોડી ખાવા અરે ગઈ યાર એકલી પકોડી લવલીડા ઉભો રહે. મારા તો ગરમ છે. હું તો હોટ છું. પાણી નાખી દો આ તો તારી પાછા લાયા. ઉન્નતિ મારા હાથ ગરમ હતા ને? ઉન્નતિ મારા હાથ ગરમ હતા? ઉન્નતિ મારા હાથ ગરમ હતા? કાહે મસ્તી કરત હો તું મિત્ર? દુર્યોધન બધું રેડી કરીને છે, ખાલી લેવાનું છે. હે મિત્ર દુર્યોધન શું જોતી હતી? અરે આ હમારા હારી ઇંગ્લિશ હું જોતી હોય આ એ ખબર જ પડતી નહીં. રિવર ને ફીવર ને. તો હમણાં તો ચાલી રહ્યું છે અમારું પિક્ચર. એકચ્યુઅલી બધા પિક્ચર જોઈ રહ્યા છે. હમણાં તમે શું કરો છો તમે? જોઉં છું બધું તો શું જોઉં છું? ખાવાનું. नहीं देखा तुम्हारा गाय जिसने सर को बताया. रेसिपी જોઉં છું. ખાવાનું જોઉં છું, રેસીપી નથી. એટલે ખાવાનું પણ એટલે કઈ રીતે જોઉં છું એમ બતાવે છે કઈ રીતે આમ એમને બનાવીને પછી હમણાં ખાશે. ખાઈને ધરાઈ નહીં તું હમણાં? હું તો ધરાઈ ગઈ પણ ખાવાનું તો હું તોય જોયા કરું. બરાબર. લવલી જોયું ને? હું લવલી તારો રામુ કાકા વાળો રૂમાલમાં જોડાઈ ગયો. હે કઈ નહીં ભાઈ, આ બધી કવાલીઓ આવી રીતે ચાલતી રહેશે. આ નવરો છે, આ તો ડાઈ છે. મેં તને ડાઈ કીધી નથી? પહેલી વાર ડાઈ કીધી મેં તને. પહેલી વાર કીધી. થેન્ક યુ તો કે થેન્ક યુ. હા જોયું ને નદી પટેલ આપણે બોલીએ એમ બોલાવડાવીએ પાછી. ખખડાવે મને. ક્યાં ખખડાયો છે? કઈ વાંધો નહીં ભાઈ, આ મને લડે છે બરાબર છે બહુ બધું. તો હું હવે બ્લોગ બંધ કરી દઉં છું અત્યારે, આજના દિવસ પૂરતો યાર. સો બાય બાય, ગુડ નાઇટ. ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન, બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય. જય શ્રી રામ, હર હર મહાદેવ, જય અંબે.